જ્યારે કેન્દ્રની મોદી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સાંસદ મનસુખ વસાવાની નિમણૂક કરાતા ભરૂચ શહેર જિલ્લાના ભાજપા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપા કાર્યાલય ખાતે હોદ્દેદારો કાર્યકરોએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. મોડલ અને આજે દેશના વડાપ્રધાનના જે શપથ ગ્રહણ કરવાના છે એવા આપણા ગુજરાતના લોકનાયક પ્રજા વત્સલ્ય એવા નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટી તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે ગુજરાત ભરૂચ જિલ્લાના લોકપ્રિય નેતા અને લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવાને રાજ્ય કેન્દ્રના પ્રધાન તરીકે એમના શપથ ગ્રહણ બી આજ સાથે થવાના છે. તો ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ બહુ ખુશ અને આનંદમાં છે. આજે ખુશી લહેર ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વચ્ચે લહેર ફેલાયેલી છે. તો અમે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને મનસુખભાઈ વસાવાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જ્યારે દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરતા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આશીર્વાદ આપી ભારત નૈતિક અને આધ્યાત્મિક સ્વર્ગ બનશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દેશ માટે ભલે હું મરી ન શક્યો, પણ દેશ માટે જીવવું છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી દેશ માટે કંઈક મરી ફીટવું છે. એવી ઉદ્દાત ભાવનાથી જીવન જીવતું વિરલ વ્યક્તિત્વ એટલે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી. અને 26મી મેના મંગલકારી શુભ દિવસે પોતે શપથ લઈ રહ્યા છે. આપણા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે. તેઓને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આશીર્વાદ આપ્યા છે કે તેમની સેવા ભક્તિ, તેમની ધાર્મિકતા, તેમની આત્મીયતાની ભાવનાને લઈને ભારત એક દિવસ ચોક્કસ નૈતિક અને આધ્યાત્મિક સ્વર્ગ બનશે. એ ભાવના આપણે સૌને દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય એટલા માટે માનનીય નરેન્દ્રભાઈને ભગવાન સ્વામિનારાયણ અને સૌ ગુણાતીત પુરુષો ખૂબ બુદ્ધિયોગ આપે, ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે. એના માટે આજે ઠાકોરજીના શ્રીચરણોમાં પ્રાર્થના સ્વરૂપે સુંદર વાઘા પ્રદર્શિત કર્યા છે, જેને આપ સૌ દર્શન કરી રહ્યા છે કે વાઘા દ્વારા એવી એક હૃદયમાં ભાવના પ્રગટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઠાકોરજી નરેન્દ્રભાઈની સદૈવ સાથે રહે અને તેઓ દ્વારા ભારત વિશ્વગુરુ બને, જગતગુરુ બને એવો સર્વાંગી વિકાસ અમે સૌ જોઈ શકીએ. સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ વિકાસની સાથે અમે સૌ જોઈ શકીએ એવી મંગલકારી ભાવનાથી આપ સૌને ઠાકોરજીના દર્શન કરવા માટેનું સૌને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો બીજી તરફ અભિલાષા ચાર રસ્તા પાસે કોંગી અગ્રણી પપ્પુ સોલંકીએ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવેલ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સામે રોષ વ્યક્ત કરી તેમના પોસ્ટરને આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો. મોટા મોટો ગુનેગાર છે, જે આપણા સૈનિકો છે, જે દેશની સુરક્ષા કરે છે, સરહદો પરથી જેમના માથા કાપીને લઈ જાય છે સૈનિકો પાકિસ્તાનના. આજે એવા જ એમના જ પીએમને આજે અહીંયા ન્યોતો આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે. એ બહુ જ ખરાબ વાત છે. આપણા દેશની જે માતાઓ છે, જેમના છોકરાઓ શહીદો થયા છે, આજે એમને એટલો આઘાત લાગ્યો છે અને આખા દેશમાં બી આનો રોષ છે. અમારે એકલામાં નથી, દરેક જનતામાં રોષ છે કે આવા લોકોને ના બોલાવાય અને એ લોકોને જમવાનું આપવા બોલાવો છો. જે આપણા સૈનિકોના હથિયારા છે, જે એમને માથા કાપી લે એ બી આપી નથી શક્યા. બરાબર છે. આવા માણસોને અહીંયા જરૂર જ નથી. અને આવા પીએમ જો આવું કહે છે કે અચ્છે દિન આને વાલે, તો આપણે વિચારવું જોઈએ કે આવા પીએમ આપણા જે બન્યા છે દેશના, એ આજે પેલા એમને બોલાયા છે નવાઝ શરીફને, તો આગળ જતા આપણા સરહદમાં બી ઘૂસીને કાશ્મીરમાં બી રાજ કરશે ભવિષ્યમાં, એવું લાગી રહ્યું છે. જેના કારણે અમે આ નવાઝ શરીફનું આજે પૂતળું ભર્યું.